હાળવાની સકારાત્મક દ્રષ્ટિ બને છે પિતા। ઠેલણ ગાડીથી મંગળ દીવડા સુધીની સફરમાં જરૂર પડતા તમામ દુન્વયી અનુભવોને પોતાની મીઠાશમાં ઘોળીને પીવડાવે છે પિતા। અને માટે જ એક પુત્રીની નજરે હંમેશા પરિવાર માટે ધબકતા એક હૃદયને ઈશ્વરે જેમાં છુપાવીને રાખ્યું છે ને એ પવિત્ર દેહ એટલે પિતા। સ્વજન માટે સ્વની આહુતિ એ પિતા પદનું પ્રથમ ચરણ અને સંતાનોનું સર્વથા કલ્યાણ એ પિતા પદના સુખનું અંતિમ સોપાન છે। પિતાને હંમેશા હોડીમાં સઢ, ઘરમાં મોભ કે ઇમારતનો પાયો જેવી દ્રઢ અને કઠોર ઉપમાઓ જપાય છે। શા માટે? કારણ કે પ્રકૃતિની જે હૂંફ બીજમાંથી કૂંપળને બહાર લઈ આવે છે એ માં છે, પરંતુ જે ઋતુઓ આ કૂંપળને વિશાળ વટવૃક્ષમાં ફેરવે છે એ ટાઢ તાપ વરસાદ પિતા છે। અને એ પણ કેવી અનોખી અદામાં। ખબર જ હોય કે અડધો જ રોટલો છે, પોતે ન જમ્યું હોય અને તોય તું જ જમી લે કહીને આપણને જમાડી દે તો એ માં જ હોય, પરંતુ પોતે ન જમ્યું હોય અને તોય બેફિકરાઈથી કહી દે કે મેં તો બહુ જમ્યું, હવે જે છે તું જમી લે, અને આપણને ખબર ન પડે કે ભૂખ્યા છે એ પિતા જ હોય। આવા સમયે પિતા જાણે કે કોઈને ખબર નથી પડી, પરંતુ એક વ્યક્તિ છે જે આ સંવેદનાને, આ ભાવને પણ ચૂપકીદીથી પકડી લે છે, એ પુત્રી જ હોય। પિતાનો આ ભાવ એ શ્રીફળના કોચલા સમાન છે। એ સખત બનીને પરિવારને આવૃત રાખે છે, ત્યારે એમાં બીજ પાકે છે, ત્યારે એમાં મીઠું પાણી અને બીજ સુરક્ષિત રહી શકે છે। કદાચ આ સત્યને સંસારમાં પ્રત્યક્ષ મૂકવા જ પરમાત્માએ શ્રીફળને સદાશિવ શંકરની જેમ 3 આંખ આપી હશે। અને કરુણતા તો જુઓ કે આ જ શ્રીફળ જાનનું પૈડું સિંચાય છે ત્યારે 2 કટકા થઈ જાય છે। લોકો તો ઉઘલતી જાનમાં માલે છે, પણ શ્રીફળનું શું? આ સૃષ્ટિના સર્જનહારને આપણે પરમ પિતા પરમાત્મા કહીએ છીએ। મૃત્યુ પછી સ્વર્ગ આપે તે પરમાત્મા, પરંતુ પૃથ્વી પર જ સ્વર્ગ રચી દે તે માં। તેવી જ રીતે જે માગો એ આપે એ પરમ પિતા, પરંતુ કશું જ ન માગો અને છતાં એ બધું જ આપે એ પિતા। આપણી સૃષ્ટિના સર્જનહાર છે આપણા માતા પિતા। પરમ પિતા પરમાત્માનું શાશ્વત, પુરાતન, નિત્ય અને સનાતન સ્વરૂપ એટલે માતા પિતા। અને આવા માતા પિતાની રતન જળેલી ઘડુલી એટલે દુહિતા, જેના માટે એવો ક્ષણ, એવો અવસર આવે જ છે કે જ્યારે ઘડુલી નૌકા બનવા આવે, હલેસા એના સઢ બનતા જાય, સઢ સુકાની થવા જાય, ઓતરાદા વાયરા પુરવાઈ બનતા જાય, માળામાં કલકલતું પંખી ડાળ પર આવે અને નજરું ગગન પંથે જાય, એ સમયે પિતાનું હૃદય ચૂર ચૂર થાય કે આ કઈ ઘડી આવી? આંગણામાં ખીલેલા ફૂલની ફોરમ આમ વેરાઈ જશે? પણ એક ફૂલનો પછી એને અવાજ સંભળાય। એ ફૂલ પોતાની મહેકને કહેતું હોય કે મારી મહેક, મારી દીકરી, તારે ક્યાંય જવાનું નથી, હું તને મારી પાસે જ રાખીશ। મહેકને રોકી રાખવા એણે પાંખડીઓની કોમળ દિવાલ રચી, પણ એ સુવાસને રોકી ન શકી। એ તો દિવાલ ભેદીને બહાર નીકળી, પવન પર સવાર થઈને ચાલી। ફૂલનું મન માથું વીંજી, હાથ વીંજી કહેતું રહ્યું, મારી સુવાસ, મારી દીકરી, તું પાછી આવ, તારે ક્યાંય જવાનું નથી, હું તને ખૂબ સાચવીશ। પણ મહેક પાછી ન ફરી, પરંતુ એનો જવાબ પવને આપ્યો કે અરે ભાઈ ફૂલ, આજે